પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. કોરિન્થીયોનો બીજો પત્ર, તેનો 4થો અધ્યાય 7મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો છે, કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી, એ જાણવામાં આવે. આ કોરિન્થીયોના પત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે જગતના જ્ઞાનીઓને શરમાવાને માટે દેવે જગતના મૂર્ખાઓને પસંદ કર્યા છે. પ્રભુની પસંદગી અલગ છે, લોકોની પસંદગી અલગ છે, આજના નેતાઓની પસંદગી અલગ છે, આજના સેવકોની પસંદગી પણ અલગ છે. પરંતુ એ બધામાં સૌથી જો પસંદ પ્રભુ કરતા હોય તો અલગ પસંદગી એ પ્રભુની છે. એમના શિષ્યોને જ્યારે પસંદ કર્યા ત્યારે આપણે કદાચ એમનામાંથી અડધાને રિજેક્ટ કરી દે, પરંતુ પ્રભુએ એવા અવિશ્વાસી, દગા કરનારા અને ઉતાવળિયા એવા બધાને પસંદ કર્યા. પ્રભુએ એમની તરફ જોઈને નથી પસંદ કર્યા, પરંતુ પ્રભુ એમનામાં જે ખજાનો મૂકવાનો હતો અને એ ખજાનો મૂક્યા પછી એ લોકો કેવા થવાના હતા એ દ્રશ્ય પ્રભુ જોતા હતા અને તેથી એમને પસંદ કરવામાં આવે છે. આજે તમને પણ પસંદ કરવામાં આવ્યા છે. પસંદ કરીને પ્રભુનો જે મૂલ્યવાન ખજાનો છે એ આપણામાં મૂકેલો છે. આપણે માટીના પાત્રો છીએ, ક્યારે પણ તૂટી શકે છે, ક્યારે પણ ભટકી શકે છે, ક્યારે પણ દબાણથી ઘેરાઈ શકીએ છીએ, પરંતુ તો છતાં વિશ્વાસ કરીને એમણે આપણા પર, આપણામાં પ્રભુને જે અમૂલ્ય ખજાનો છે એ મૂકેલો છે. આપણી પાસે પરાક્રમની અધિકતા નથી, દેવની પાસે છે. અને તેથી પાઉલ પ્રેરિત શું કહે છે કે પ્રભુએ અમારા પર ખજાનો મૂકેલો છે, એટલા માટે અમે તરફથી દબાણ છતાં પણ દબાઈ ગયા નથી. એ ખજાનો અમને ફોર્સ પાડે છે કે પ્રભુની સેવા કરો. એ તાલંતો અમને ફોર્સ પાડે છે કે ડબલ કમાવો, કે જેથી પ્રભુનો મહિમા થાય, કે જેથી પ્રભુના દરબારમાં એવી રીતના નાશ પામતા આત્માઓ બચી જાય. ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી. આજે ખ્રિસ્તી લોકોની પાસે કંઈ હવેલીઓ નથી. સેવા કાર્ય કરવાને માટે બેંક બેલેન્સ એમની પાસે નથી. ગૂંચવણ અનુભવે છે. ઘણી વખત શું ખવડાવીએ, શું પીવડાવીએ, કેવી રીતના મિટિંગો કરીએ, કેવી રીતના સેવકને ભાડું આપીએ એ પણ ખબર પડતી નથી. ગૂંચવાયેલા છતાં નિરાશ થયેલા નથી. પ્રભુ મિટિંગ કરવાને માટે કૃપા આપે છે. પ્રભુ સેવા કરવાને માટે કૃપા આપે છે. જ્યોર્જ મુલરની તમે વાત સાંભળી હશે. હજારો બાળકોને, અનાથ બાળકોને હોસ્ટેલમાં રાખીને એ પ્રમાણે એ હોસ્ટેલ ચલાવે છે. અને એમાં ઘણા બધા દાખલા એવા હોય છે કે તે સમયમાં ટંકનું ભોજન નહીં હોય, પરંતુ કહેવામાં આવે કે પહેલાંમાં પણ કશું નથી, રસોડામાં પણ કશું નથી, અનાજમાં પણ કશું નથી, તો શું આપીએ આજે બાળકોને? નાસ્તામાં શું આપીએ, આનામાં શું આપીએ? પરંતુ કંઈ નહીં હોવા છતાં પણ શું કરે છે, એ પોતાની રૂમમાં જઈને પ્રાર્થના કરે છે અને પછી બેલ પાડવાને માટે કહે છે કે ભોજનનો બેલ પાડી દો, નાસ્તાનો બેલ પાડી દો. પહેલાં લોકો વિચાર કરે છે, અરે ભાઈ, આખા બધા જે બધું છે વાસણો એ તો ખાલી છે અને આ વ્યક્તિ તો બેલ પાડવાને માટે કહે છે. પરંતુ એ પ્રભુની સાથે વાર્તાલાપ કરીને આવ્યો. પ્રભુએ એને હોસ્ટેલ ચલાવવાને માટે કીધું. પ્રભુએ એને અનાથ બાળકોનો આત્મિક રીતે પોષણ કરવાને માટે કીધું. તો પ્રભુની જવાબદારી છે કે એમનું દૈહિક રીતે પોષણ થાય અને ભરણ પોષણ થાય, અનાજ, ખોરાક એમને મળે, એ પ્રભુની જવાબદારી હતી. પ્રભુ પર નિર્ભર કરીને એણે એ ખોલ્યું હતું અને તેથી બેલ પાડી દેવામાં આવ્યો અને થોડાક સમયમાં ટેમ્પો ભરીને શું આવે છે કે એ પ્રમાણે રસોઈ બનાવેલી, સાધન સામગ્રી, એટલા પકવાનો આવે છે અને બધા બાળકોને આપવામાં આવે છે. પછી એક વખત નાસ્તાને માટે કંઈ નહીં મળે, પરંતુ તે સમયમાં દૂધ લઈને જતો ટેમ્પો હોય છે, તે એમની બરાબર હોસ્ટેલની સામે બગડી જાય છે. ત્યાંનો પેલો ડ્રાઈવર આવીને કહે છે કે આ દૂધ બગડી જશે, મહેરબાની કરીને આ બાળકોને આપી દો. અને બટર પણ આપવામાં આવે છે. તો એ પ્રમાણે પ્રભુએ ભરચક નાસ્તો બાળકોને આપ્યો.
તમે ને હું કેવી રીતના સેવા કરી રહ્યા છે. લોકો પાસેથી ભીખ માગીને કે પછી આપણે પ્રભુ પર જ્યોર્જ મુલરની જેમ વિશ્વાસ કરીએ છીએ. પોતાની ઓરડીમાં જા અને દરવાજો બંધ કર અને પ્રભુ તારા દેવની પ્રાર્થના કર. એ પ્રાર્થના પ્રભુ સાંભળીને જ્યોર્જ મુલરના આટલા બધા અનાથ બાળકો હતા, એમને ભોજનની વ્યવસ્થા પૂરી પાડી, નાસ્તાની વ્યવસ્થા પણ પૂરી પાડી. પણ આજે આપણું મન કેવું છે? આપણું મન મોટી મોટી બાબતમાં લગાડીએ છીએ. પડદા પાછળની સેવા કરવા તૈયાર નથી. પડદો હટાવીને લોકોને દેખાય એવી સેવા કરો. હું સ્ટેજ પર ઊભી રહું તે દેખાવું જોઈએ. સ્ટેટસ પર પછી મૂકવાનું. ક્યાં ક્યાં સેવા કરીએ સ્ટેટસ ઉપર મૂકીએ. આટલી બધી આપણી સેવા એવી રીતના આપણે કહીએ છીએ. હકીકતમાં તો આપણે જ મૂર્ખ બની જઈએ છીએ. કેમ? સ્ટેટસ ઉપર મૂકીને લોકોને વાહ મેળવીને પછી પ્રભુ તરફથી વાહ આવતી જ નથી. તો આ દિવસોમાં આપણે એવી સ્ટેટસ ઉપર મૂકવાને માટે સેવા નહીં કરીએ, પરંતુ પડદા પાછળની સેવા જો પ્રભુ આપણને સોંપે છે તે પણ કરીએ. નીચે પટકાવી દે લોકો તો છતાં પણ ઊભા થઈને સેવા કરીએ. કેટલા બધા લોકોને નીચે પટકાવી દેવામાં આવ્યા તો છતાં પણ ઊભા થઈને સેવા કરે છે અને પ્રભુ એમનો અદ્ભુત તરીકાથી ઉપયોગ કરે છે. યોગ્ય સમયમાં પ્રભુ એમને પ્રતિફળ આપે છે. એક સમયમાં જહાજમાં જઈ રહેલા બહારથી લોકો બહુ સ્વાગત કરે અને એમનો મિશનરીનો છોકરો મરી ગયો. ઘણી વખત આ દાખલો મેં આપેલો છે. તો પછી એમને એવું લાગ્યું કે મારું સ્વાગત હશે. કેટલા ઘા પડેલા છે. મીન્સ એક ફૂલ મળી જતે તો કેટલું સારું, મારા ઘા રૂઝાઈ જતે, પરંતુ ફૂલ નહીં મળ્યું. પછી એ ફરિયાદ કરે છે કે કેમ? પછી પ્રભુ કહે છે ઘરે તો આવું, તને હું ફૂલોનો ઢગલો આપું છું. અને એ પ્રમાણે એમનો ઘાને રૂઝવી નાખે છે. તમે ને હું જ્યારે સેવા કરીએ છીએ, ભલે લોકો નથી જોતા, નથી માન આપતા, કંઈ વાંધો નહીં, નીચે પટકાવી દે છે, કંઈ વાંધો નહીં, ઊભા થઈને સેવા કરીએ. આજે નેતાઓને જોવા જઈએ તો એવા એક નેતાની વાત ઘણા બધા લોકો કરી રહ્યા છે. એને તુચ્છ ગણવામાં આવ્યો, બહુ બધી વાર એને નિષ્ફળ ગણવામાં આવ્યો, પરંતુ આજે દેશનું હેન્ડલિંગ એ પોતે કરી રહ્યા છે. તમને અને મને એકવાર નીચે પટકાવી દે, નીચે દબાઈ નહીં જઈએ, પરંતુ પ્રભુના મહિમાને માટે ઊભા થઈએ અને આપણી સેવા વધુને વધુ ધમાકેદાર બનાવીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. તમામ શ્રોતાજનોની સેવાઓને એમનામાં રહેલો ખજાનો તમે મૂકેલો છે પ્રભુ, એને સાચવવાની અને એ ખજાનાને પ્રદીપ્ત કરવાની કૃપા આપો પ્રભુ. એ સિમ્પલ નથી, અગત્યનું છે અને એને સાચવવાની જવાબદારી પણ તમે આપો. વહીવટ કરવાની જવાબદારી પણ તમે પૂરી પાડો એવી કૃપા અમે માગીએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.